હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે. આજે અમારે જવાનું છે સ્નેહ મિલનમાં. તો સ્નેહ મિલનમાં અમારે જવાનું છે. મેં જોવા વ્હાઈટ કપડાં પહેર્યા છે કેમ કે ત્યાં છે ને અમારે સેવા કરવાની છે. અમે ગઈ વખતે સેવા કરી હતી અને આ વખતે હોતન સેવા કરી છે કે અલગ અલગ ગામના લોકો હોય બધા. તો અમારા ગામના લોકોને છે ને એમાંથી કમિટીમાંથી 2-3 સભ્ય ઊભા હોય તો અમારે જવાનું હોય કે સેવા એટલે અમારે પાર્કિંગની સેવા આવે દર વખતે. તો આ વખતે લગભગ પાર્કિંગની જ સેવા છે. તો પાર્કિંગમાં એવું હોય કે બધાને ગાડીઓ ગોઠવડાવવાની કે ટ્રાફિક ન થાય એવું કામ અમારે કરવાનું. તો આ વખતે પણ ઈ જ છે, બરાબર. ગઈકાલે છે ને સુરતમાં વરસાદ આવતો હતો. ઉનાળો છે ને તો ડેલી ધાબે સુઈ, તો બહુ ગરમી હોય ને એટલે ઉપર મસ્ત ઠંડો પવન આવતો હોય ને તો ધાબે સુઈ. વધારે પડતી પછી ગરમી થતી હોય ને પવન ન હોય ને ત્યારે અમે એસીમાં સુઈ, બરાબર. તો ગઈકાલે છે ને ઠંડો પવન હતો ને ઉપર ધાબે ઉતા હતા. તો અચાનક કંઈક 3 વાગે મતલબ સાટા આવવા માંડ્યા હતા ધીમે ધીમે બધા. તો ફટાફટ નીચે વહી આવ્યા પછી એસી ચાલુ કરીને સુઈ ગયા હતા. એટલે કાલે સુરતમાં છે ને મારા અંદાજથી અમારા એરિયામાં ધીમો હતો, બીજા કયા એરિયામાં વરસાદ હોય મને નથી ખ્યાલ, પણ સુરતમાં થોડો ઘણો વરસાદ હતો. એટલે એટલું બધું અત્યારે નથી લાગતું વાતાવરણ જોતા, કેમ કે તડકો છે અત્યારે. એટલે ગઈકાલે કઈ રીતના વરસાદ ચાલુ થઈ ગયો કઈ ખબર નહીં, મતલબ થોડોક જ હતો, એટલો બધો ખાસ નતું હોય એમ, પણ વરસાદ આવ્યો હતો કાલે, બરાબર. અને આજે સાંજે જવાનું છે સ્નેહ મિલનમાં. એટલે મમ્મી છે ને અત્યારે ફટાફટ કામ કરે છે કે કામ થઈ જાય ને તો સાંજે છે ને ફ્રી જલ્દી થઈ જાય, એમ 4 વાગે 5 વાગે ફ્રી થઈ જાય ને તો મેં અત્યારે વહેલા જઈને ત્યાં તો બધું જાણવા મળે. બધા અમુક વક્તા હોય જે ભાષણ આપતા હોય ને તો સાંભળવાની મજા આવે એમ, બરાબર. તો મમ્મી અત્યારે કામ કરે છે. આમ જો આવી ગયા મમ્મી, આખા ભીના થઈ ગયા મમ્મી. કામ કરો એટલે ભીની ન થઈ જાવ. હા, કામ કરો ને એટલે ગરમી છે, પરસો વળે, એવું બધું થાય એટલે ભીના થાય. બરાબર. એટલે હું સતાણી પરિવારનું આ સતાણી પરિવારનું સ્નેહ મિલન છે ને એટલે જવાનું છે. બધાને જવાનું છે. તો આજે એમ કહેતો હતો ને મારા મેચ છે એટલે જવું નથી. જવાનું છે. હા ગાઈસ, આજે છે ને પાછી મેચ હોતી ને છે ફાઇનલી તે. એટલે મોસ્ટ ઓફ લોકો છે ને આજ ખોટી ડેટ લઈ લીધી છે લોકોએ કે આજની તારીખ છે ને નહોતી લેવાની. અમારે છે ને દર વખતે શનિવાર હોય તો લોકો બેસે એટલે રવિવાર ફ્રી હોય એટલે બધાને રજા હોય તો શનિવાર હોય વધારે. પણ આ વખતે છે ને રવિવાર લીધો છે એટલે જોઈ કેટલું પબ્લિક થાય એમ. પબ્લિક તો થાય તો ખરી ને. આ છોકરાઓને ઇનામ આપે, સ્નેહ મિલન નું બધું રમકડા ચોપડા એવું બધું આપે એટલે પબ્લિક તો છોકરા હોય લઈને તો આવશે. એની મમ્મી પપ્પા ને બધાને લઈને આવે. એના હરખ હોય કે અમારે ઇનામ આવશે. જેને નંબર આવ્યો હોય, ટકાવારી હોય એટલે એને ઇનામ આવે એટલે છોકરા હરખ થાય ને. આજ મને એટલા વર્ષમાં છે ને 1-2 વાર ઇનામ મળ્યું છે, બરાબર. એટલે બીજો ત્રીજો નંબર આવ્યો છે, પેલો નથી આવ્યો. પણ આમ સ્કૂલમાંથી એને આવ્યો હોય નંબર, પણ આમાં કેવું હોય બહુ મોટું મતલબ ફેમિલી હોય ને એટલે ઘણા લોકો બહુ બધા છોકરા હોય આમાં, તો અલગ અલગ છોકરાઓનો આવતો હોય. હવે તો અમારે કઈ રિઝલ્ટ દેવાના આવતા નથી, પણ હું બહુ સમય પહેલાની વાત કરું છું. તારે તો ટ્રોફી આવી હતી ને? હા, ટ્રોફી આવી હતી. કેટલી 2 નહોતી આવી? 2 નહીં, એ તો અલગ અલગ વર્ષે. અને એ છે ને ગામડા અમારે એક સ્કૂલની હતી ને એક આપણે ગામનું સ્નેહ મિલન હતું ને એમાં આવી હતી. એવું હતું? હા, મને એમ કે સ્નેહ મિલન આપણું ગામનું સ્નેહ મિલન હતું ને એમાં આવેલી હતી. એમાં એક ને એક બીજી આપણા સ્કૂલમાંથી ક્યાંક આપણા ગામનું તો હવે નથી થાતું, બંધ થઈ ગયું. તો કે અત્યારે છે ને 4:45 થવા આવ્યા છે ને અત્યારે અમારે જવાનું છે સ્નેહ મિલનમાં, બરાબર. એટલે મારે ને મારા ભાઈને છે ને વહેલા જવાનું છે કેમ કે ત્યાં પાર્કિંગમાં રહેવાનું, બરાબર. ત્યાં સેવામાં પાર્કિંગની. તો અત્યારે આમ જો બસ નીકળવી છે હું મારા ભાઈ અને મારી મમ્મી ને મારા પપ્પા ઈ થોડાક લેટ આવશે, બરાબર. મારી મમ્મી હજી રેડી નથી ચા અને હું મારા ભાઈ તો રેડી. આમાં છોકરાનું રેડી થતા વાર લાગે, બરાબર. તો મમ્મી તમારે કેટલા વાગે આવવાનું છે? અમારે આવવાનું 5:30. 5:30. ઓકે, તો એ 5:30 આવશે મમ્મી ને મારા પપ્પા ને, બરાબર. એટલે હું મારા ભાઈ અત્યારે જાય છે, મારા ભાઈ નીચે વાટે ઉભો છે એટલે અમે બે અહીંથી નીકળવી અને ત્યાં જઈએ. અત્યારે હજી કોઈ ફાર્મ ઉપર નહીં આવ્યું મમ્મી, અત્યારે હજી કેવો હશે એટલે નો જ આવ્યું હોય ને અત્યારે. અત્યારે નો આવ્યું હોય. અને આજે છે ને બધા લગભગ મોસ્ટ ઓફ જલ્દી બધા ઘેરે વૈયા જાય એવું મને લાગે છે મમ્મી. કેમ આજ મેસ છે એટલે? હા, એટલે તે આજ ના પાડી. તાર પપ્પા શું કીધું તું મોટી ગાડી સાફ કરી નાખ, એટલે તે ઈ સાફ ન કરી લઈને જવાની હતી એટલે તે 2 વ્હીલર નું કર્યું. એવું ન હોય. ત્યાં છે ને ત્યાં કેવું છે મોટી ગાડી લઈને જઈએ ને તો અહીંયા ટ્રાફિક થઈ જાય. એક તો ટ્રાફિકમાં વહેલા આપણે જઈએ
એટલે આગળ ગાડી પડી રહી એટલે વાહે આપણે નીકળે નહીં, પછી ટ્રાફિક થઈ જાય એટલે ગાડી ન નીકળે ને આપણે ઘરે જવું હોય ને તો ન જતું એવું હોય. એટલે મારા તો તારા પપ્પા આવશે તો અમે આવશું. એવું છે, રેડી થઈ જાવ. વાંધો નહીં. સારું ભાઈ, અમે છે ને નીકળવી ગઈશ બરાબર. હવે અહીંયા અમારે 2-3 ફોન આવી ગયા છે એટલે હવે અમે છે ને જાય. તો ફ્રેન્ડ 6:45 થઈ ગયા છે ને આમ જો પાર્કિંગમાં છે ને મારે બહાર આવવું પડ્યું રોડે પાર્કિંગ કરવા. આ 2 ફાર્મ છે ને ફૂલ થઈ ગયા છે અને અમારે યાર આમ જો સોટે રાજા આ અમારે સાથ આપે છે પાર્કિંગમાં. અને ખાસ કરીને જો આ બિલ્લા છે અમને આપેલા આમ જો, અને મારી પાસે હોતે આવો બિલ્લો છે આમ જો બરાબર. એટલે ટ્રાફિક છે બહુ ખતરનાક, એટલું ટ્રાફિક છે. હું કેવું તારું? બહુ ટ્રાફિક છે. અને અમારા પગ છે ને આખા ધૂળ થઈ ગયા છે એટલા ઓલા. શું કેવું કરીશ? હા, દોડું થઈ ગયા. અને આજે એક આ ફાર્મ છે ને કે બાજુમાં એ બે આખા ફાર્મ જો અહીંથી થોડી ગાડીઓ દેખાય છે તમને. જો આ 2 ફાર્મ છે ને આખા ફૂલ થઈ ગયા, એટલી ટ્રાફિક છે એટલે ગાડીઓ હમાઈ દીધી. હમણાં છે ને અંદરનો તમને નજારો દેખાડું બરાબર. ત્યાં અમે પાર્કિંગમાં બધી ગોઠવી દઈએ ગાડીઓ. તો એનો સાદ હંમેશા, એનો પડકાર હંમેશા છેલ્લે સુધી સંભળાય એવો હોય. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્નેહ મિલનમાં તેમનું અથાગ યોગદાન આપણને પ્રાપ્ત રહ્યું છે. આર્થિક સહયોગ આપણા મોહન દાદાના પરિવારને જોરદાર એક વખત તાળીઓથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આ અભિવાદિત થયેલા પરિવાર માટે અભિનંદન પાઠવીએ છીએ. નતર આ તમામ પરિવાર વતી હું એવા દિનેશભાઈ જાદવભાઈ અને પરેશભાઈ જાદવભાઈ આ બંને ભાઈઓને વિનંતી કરીશ કે આ પરિવારનો સન્માન સ્વીકારવા માટે અહીં સ્ટેજ પર ઉપસ્થિત થાવ. અને એનું સન્માન વિપુલભાઈ, જયંતિભાઈ અને રજનીભાઈને હું વિનંતી કરીશ કે ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માનિત કરે. કિશોરભાઈ, માવજીભાઈ પાનસલા, એમને આપણે સન્માનિત કરવા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. તો ગાઈસ આમ જો ઢીંગલા જો ખાલી કેટલી મોટી લાઈન છે સમજો. આ તો ઓછી થઈ ગઈ લાઈન આમ જો. હા, પોપકોર્ન હતી એ બંધ થઈ ગયો. અત્યારે આમ જો કેટલા વાગે છે? 8:45 થઈ ગયા. 10 વાગે ચાલુ રહેવાનું હતું ભાઈ, આ બંધ થઈ ગયું. અને આમ જો પણ આ તો ચાલુ જ રહે જો. અને હજી આમ જો પબ્લિક જો બહુ બધું છે. પબ્લિક હે જો. अरे मार 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 खोपड़ी तोड़ साले की बम लगा दे। कहाँ बम लगा दे? डाकू आ गया क्या? अरे डैड आप भी ना एकदम नूब हो। मैं बीजीएम में खेल रहा हूँ। क्या बोला? कौन डूब गया? अगर डूबना है तो चुल्लू पर पानी में डूबो। क्या जमाना आ गया। देखिए मेरी रील करण स्पेशल पूरे के पूरे 10 लाइक और 200 व्यूज आए। સરસ મજાનો સોંગ ભાઈ આપે છે આપણને ફેમિલીનો. ચાલો બધા આપણે હાથ ઊંચા કરો, એક આજુબાજુના પકડીને હાથ ઊંચા કરો. ચાલો હમ સાથ સાથે સમસ્ત સત્તાની પરિવારની, સમસ્ત સત્તાની પરિવારની. વાહ ભાઈ વાહ, આ તો આપણો સાચો સ્ટેન્ડ છે. હા ચાલો બોલો, વાહ ભાઈ વાહ. ચાલો હમ સાથ સાથે, હજી તો બીજો સ્ટેન્ડ છે. આ બધી મારી કાકીઓ છે અને
ના બેનું છે આમ જો બધું. બધા સ્વયંસેવક ભાઈઓ પોતપોતાના બિલ અહીંયા જમા કરાવી દેજો. એમાં મોસ્ટ વોન્ટેડ બેન છે ને જોડે બેઠા મોસ્ટ વોન્ટેડ અને પિન બંધ કરીને આપજો. 32 જાતના હા જ્યાં સુધી સ્વયંસેવકોને આખું ઇનામ આયા છે, ઢગલો છે આમ જો ઇનામ. નહીં. તો ગાઈસ 12 વાગવા આવ્યા છે અને અમે છે ને ફાઇનલી ઘરે આવી ગયા અને બહુ એટલે બહુ થાક્યા છીએ કેમ કે હું 2 કલાક છે ને સતત પાર્કિંગમાં બધું સેવામાં હતા ને તો 2 કલાક ધૂળ ખાધી કેમ કે ત્યાં છે ને પાર્કિંગમાં બહુ એટલે બહુ ધૂળ ઉડતી હતી પ્લસ ઊભા હતા બરાબર. બ્લડ ડોનેટ કર્યું ને એમાં વધારે આમ થોડીક એનર્જી ઓલી થઈ બરાબર. એ અત્યારે મમ્મી અત્યારે નથી ખોલવાના, ગિફ્ટ આવ્યા છે મને પણ એ કાલે ખોલવાના છે બરાબર. એવું છે. હા તો કાલ છે ને વિડીયોમાં આપણે ગિફ્ટ ખોલશું. અત્યારે છે ને બહુ મોટું થઈ જાય કેમ કે થાક વધારે લાગ્યો છે ને મને છે ને આમ છે ને ગાઈસ તો અમે આમ પકડો ફોન પકડો જો હું તમને બતાવું ગાઈસ જો અહીંયા છે ને ખોયો નાખી હતી તો કમ્પ્લીટ લોહી આવી ગયું હતું ને પછી આજે ટીકડી મારી ને તો મારા આ છે ને ટાઈટ હતું અને મારો હાથ આમ છે ને થોડોક ટાઈટ હતો અહીંથી જો ધારોડી થઈ હતી લોહીની પિચકારી થઈ હતી બરાબર. તો લોહીની પિચકારી થઈ ને એટલે વધારે આમ લોહી નીકળી ગયું હતું અને બહુ ફાસ્ટ નીકળતું હતું બરાબર. એટલે એમ કે વાંધો નહોતો પણ એ ટાઈટ હતું ને થોડું એટલા એના માટે થયું હતું બરાબર. મજા આવી ગઈ ને પણ અમે દેવાઈ ગયા ને તો અમારું ઈ કે કાંઈક 11 પોઈન્ટ છે નો આલે ઈ કે બરાબર એમ કીધું. પછી કીધું કાંઈ નહીં આવે. સરસ. સૌથી વધારે મજા આવી ને તો નાના છોકરાને બહુ મજા આવી એને એટલે ગિફ્ટ આપતા હતા ને અમે અલગ અલગ તો કેવા ડાન્સ કરતા જોયું. બહુ ડાન્સ કર્યો, છોકરાને બહુ આનંદ આવ્યો, બહુ હા. મજા આવી. અને છેલ્લે લગી છોકરા બેઠા હતા કેમ કે એને અમારે દર વખતે કેવું હોય કે છેલ્લે આપે ગિફ્ટ નાના છોકરાઓને રમકડા ને એવું પેલા ગિફ્ટમાં આપે તો છોકરા છે ને છેલ્લે લગી બે વાલીને જવું હોય ને તોય ન જઈ શકે કેમ કે છોકરા પરાણે બેહાડે એટલે છોકરા ડિસ્કો બહુ કર્યો ને આનંદ બહુ આવ્યો છોકરાઓને. ગાઈસ બહુ એટલે બહુ થાક્યો છું કેમ કે પાર્કિંગમાં સેવા કરીને ધોરડી પ્લસ ઊભા એટલે બહુ થાક્યો છું. એટલે આવો કંઈક અમારો આજનો દિવસ ગયો છે. તો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવતીકાલે પાછા આવી જશું. એટલે બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.